ધોરણ 10ના 43,873 જેટલા બાળકોનું ભાવિ હવે નક્કી થશે, કારણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। વડોદરા શહેરમાં મધ્યસ્થ જેલ આવી છે, ત્યાં એક કેદી દ્વારા પરીક્ષા આપવામાં આવી છે। કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા દર વર્ષે થતી હોય છે, તે જ પ્રમાણે આ વખતે એક કેદી પરીક્ષા આપવા જઈ રહ્યો છે। મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલો આ કેદી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી અને પોતાના જીવનમાં કંઈક કરવાની ભાવનાથી એક ભાવના પ્રગટે, ભાવના ઊભી થાય તે માટે આજે એક્ઝામ આપવા જઈ રહ્યા છે। આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાવાની છે। ધોરણ 10ના 43,873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં પણ પોતાના ભણતરને આગળ વધારવા ઈચ્છુક કેદીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। ધોરણ 10માં એક જ વિદ્યાર્થી અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે। એક આધાર કાર્ડ અહીંયા મળ્યું છે, સલાહ કાજલબેન સુરેશભાઈ, સલાહ કાજલબેન સુરેશભાઈનું આધાર કાર્ડ અહીંયા મળેલ છે। અમિત પ્રદ્યુમન રાવત, રાજેશ રણછોડભાઈ પટેલ, જગદીશભાઈ ચંદુભાઈ બારોટ, નિતેશભાઈ સગનભાઈ જસવાલ, નરોત્તમ બારિયા, સગન નરોત્તમભાઈ બારિયા,